નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ 3નો પર્યાવરણ વિષયનો પાઠ નંબર 7મો છે પાણી સાથેના પ્રયોગો. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ અને સાથે સાથે જો તમારે આની PDF જોઈતી હોય તો એમના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે. તો ચાલો મિત્રો જોઈએ. પાઠ 7મો છે પાણી સાથેના પ્રયોગો. એમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલી વસ્તુઓ પાણી ભરેલી ડોલમાં નાખતા કઈ વસ્તુ તરશે અને કઈ વસ્તુ ડૂબશે તે પ્રવૃત્તિ કરી નક્કી કરો અને યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરો. કાંચકો તો તરે, દીવાસળી તરે, બોટલનું ઢાંકણું તરે, પેન્સિલ તરે, કાગળનો ડૂંચો એ પણ તરે, ખાંડ છે એ ડૂબી જશે, તેલનું ટીપું તરે, કાંકરો ડૂબી જાય, રબર ડૂબી જાય અને માપપટ્ટી ડૂબી જશે. મિત્રો, તમારે 3 થી 10 ધોરણની નવી જે સ્વ અધ્યયન પોથી આવી છે તેની કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તો આપણી એપ્લિકેશન જે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તેમના પર મળી જશે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમારે 9714300571 વાળા નંબર પર તમારું નામ અને ધોરણ લખી અને મેસેજ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર બીજો છે, તમારા અનુમાન નોંધો અને કારણ લખો. જેમાં પહેલું, પાણી ભરેલ ડોલની સપાટી પર સ્ટીલની રકાબી મૂકતા તે ડૂબે છે કારણ કે સ્ટીલ ભારે હોય છે એટલે પાણી તેને ઉપર રાખી શકતું નથી. બીજું છે, પાણીની સપાટી પર હોડી મૂકતા તે તરે છે કારણ કે કાગળની હોડી પાણી કરતાં હળવી હોય છે. ત્રીજું, પાણી ભરેલા પાત્રમાં લોખંડની ખીલી નાખતા તે ડૂબી જાય કારણ કે તે પાણી કરતાં ભારે છે. અહીંયા મિત્રો ઘનતા શબ્દોનો ઉપયોગ કરવો ધોરણ 5 માટે વ્યાજબી નથી. બાકી જે વસ્તુ ડૂબતી હોય એમની ઘનતા પાણી કરતાં વધારે હોય અને જે તરતી હોય એની ઘનતા પાણી કરતાં ઓછી હોય. ચોથું છે, પાણી ભરેલા પ્યાલામાં લાકડાની સળી નાખતા તે તરે છે કારણ કે તે પાણી કરતાં હળવી છે અને પાછું લાકડું જે છે એ તો હંમેશા તરે. પાંચમું, પાણી ભરેલી ડોલમાં સાબુ નાખતા તે ડૂબી જાય કારણ કે તે પાણી કરતાં ભારે છે. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલી વસ્તુઓની યાદી જુઓ. જુદા જુદા પાત્રમાં પાણી લઈને તે વસ્તુઓમાં નાખી નોંધ કરો. મીઠું, પાણીમાં વસ્તુને હલાવતા તે ઓગળે? જો હા કે ના તો મીઠું ઓગળે. ખાંડ, હા ઓગળે. ખાવાનો સોડા ઓગળે. લીંબુ ઓગળે. હળદર ઓગળે. સાકર ઓગળે. તેલ ના ઓગળે. પછી મીઠું છે તો રંગ બદલાય તો ના બદલાય અને સ્વાદ કેવો લાગે? ખારો. ખાંડ છે એનો રંગ બદલાય એટલે પાણીનો રંગ બદલાય તો કે ના, સ્વાદ કેવો? ગળ્યો. ખાવાનો સોડા રંગ બદલાય ના બદલાય, સ્વાદ કેવો લાગે? ખારો. લીંબુ છે સ્વાદ રંગ બદલાય તો ના બદલાય તો સ્વાદ લાગશે ખાટો. હળદર, હા રંગ બદલાશે અને સ્વાદ લાગશે તુરો. સાકર રંગ બદલાતો નથી, ગળ્યો લાગશે. તેલ રંગ બદલાતો નથી અને કોઈ સ્વાદની ખબર પડતી નથી. મધની વાત કરીએ તો પાણીમાં નાખતા તે ઓગળે, રંગ બદલાય હા અને ગળ્યું લાગશે. છાશ, પાણીમાં નાખતા રંગ બદલાય અને બીજા નંબરમાં વાત કરીએ તો રંગ પણ બદલાય અને ઓગળે પણ ખરું તો સ્વાદ લાગશે ખાટો. રેતી છે ઓગળતી નથી અને રંગ પણ બદલાતો નથી અને સ્વાદની તો વાત જ ન થાય. માટી છે પાણીમાં ઓગળે છે અને રંગ પણ બદલાય છે પણ સ્વાદ આવતો નથી. ઘઉંનો લોટ છે અને પાણીમાં નાખતા ઓગળે, રંગ પણ બદલાય પણ આપણે સ્વાદ મહેસૂસ કરતા નથી. દૂધ તો એનો ઓગળે છે, પાણીમાં રંગ પણ બદલાય છે અને સ્વાદ કેવો લાગશે? મીઠો. ગોળ છે તે પાણીમાં ઓગળે છે અને રંગ પણ બદલાય છે અને સ્વાદ કેવો લાગશે? ગળ્યો. પ્રશ્ન નંબર 4, ઉપરોક્ત કોષ્ટકને આધારે જવાબ આપવાના છે. જેમાં પહેલું, પાણીમાં ઓગળતી વસ્તુઓ કઈ કઈ છે? તો મીઠું, ખાંડ, સાકર, મધ, ગોળ વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળી જાય છે. કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલે છે? તો પેલું હળદર, મધ, ઘઉંનો લોટ, ગોળ, છાશ વગેરે પાણીમાં ઓગાળતા રંગ બદલાય છે. ત્રીજું, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગાળતા પાણીનો સ્વાદ બદલાય? તો મીઠું, ખાંડ, સાકર, હળદર, ગોળ, છાશ વગેરે પાણીમાં ઓગાળતા સ્વાદ બદલાય છે. ચોથું, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી? તો લોખંડની ખીલી, રેતી, પથ્થર, લાકડું
પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી. પાંચમું, પાણીમાં ઓગળતી હોય છતાં પાણીનો રંગ ન બદલાતો હોય તેવી વસ્તુઓ કઈ? તો મીઠું, ખાંડ, સાકર વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળે છે છતાં રંગ બદલતો નથી. પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું, ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાણી ભરેલા ખાબોચિયા કેમ સુકાઈ જતા હશે? તો ખાબોચિયામાં રહેલું થોડું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને થોડું પાણી બાષ્પીભવન થઈ જાય છે, માટે ખાબોચિયું સુકાઈ જાય છે. બીજું, આશાની મમ્મીએ કપડાં ધોઈ દોરી પર સુકાવ્યા તો થોડી વારમાં કેમ સુકાઈ ગયા હશે? તો દોરી પર સૂકવેલા કપડાનું પાણી પવન અને સૂર્યના તડકાને લીધે બાષ્પીભવન થઈ જાય છે, માટે આ થોડી વારમાં સુકાઈ જાય છે. ત્રીજું, અમરે પાણી વડે પોતાની સ્લેટ ભીંજાવી, તેની સ્લેટ થોડી જ વારમાં કોરી થઈ ગઈ, આવું કેમ? તો અમરે સ્લેટ ભીંજાવી પરંતુ પાણી બાષ્પ બની અને હવામાં ઉડી ગયું, એટલે તેની જે સ્લેટ હતી થોડી વારમાં કોરી થઈ ગઈ. મિત્રો, તમારે 3 થી 12 ધોરણની કોઈપણ વિષયની PDF કે PPT જોઈતી હોય તેમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.